पारडी नाबालिग से दुष्कर्म के मामले में मददगार एक महिला व पुलिस को पारडी पुलिस ने किया गिरफ्तार। प्राप्त जानकारी अनुसार पारडी तालुका में नाबालिग लड़की से दुष्कर्म के मामले में आरोपी ध्रुवील के मददगार विशाखा और विजय को पारडी पुलिस द्वारा गिरफ्तार कर लिया गया। पारडी पुलिस ने प्रेस कॉन्फ्रेंस कर दी जानकारी, सुनिए क्या कहा। पारडी पोस्टनी हदमा गंगाजीना खाड़ीना किनारे एक ઝૂંપડાની અંદર એક સગીર બાળા ઉપર રેપ થયાની હકીકત ખુલેલી, જે બાબતે તારીખ 19/6/2024ના રોજ ગુનો દાખલ કરવામાં આવેલો। ગુનાની તપાસ દરમિયાન એવું ખુલેલું કે આ જે સગીર બાળા છે એને 5 દિવસ પહેલાં એ વાપી એક મંદિરે ગઈ હતી, જ્યાં તેને એક બીજી 23 વર્ષની છોકરી મળેલ હતી। એ છોકરીને ઇશારો કરતાં બંને જણાએ વાતચીત કરી હતી અને વાતચીત દરમિયાન બંને જણાએ એકબીજાના મોબાઈલની આપલે કરેલી હતી। એ મોબાઈલની નંબરની આપલેના આધારે એ 23 વર્ષની જે દીકરી છે એણે ફોન કરીને સગીર બાળાને બોલાવી હતી અને વાત કરી કે આપણે બેંકમાં જતા આવીએ, અને બેંકમાં નહીં લઈ જાય એને પહેલાં પારડીથી વલસાડ લાવેલી હતી, અને વલસાડથી પછી ત્યાં ગંગાજીની ખાડી પાસે લઈ ગઈ હતી। ત્યાં એણે વાત કરી હતી કે મારે એક બોયફ્રેન્ડ છે અને એનો મિત્ર છે, એને તું ગમે છે, જેથી એની જો વાતચીત કર એમ કરીને ગંગાજી ખાડીના કિનારે એક ઝૂંપડું છે ત્યાં લઈ ગયા હતા। ત્યાં એના મિત્રએ વાતચીત કરી રાત્રે દુષ્કૃત્ય આચર્યું હતું, અને જે દરમિયાન તેઓ એ વાહનમાં પણ મુસાફરી કરેલી હતી, અને એ વાતચીત કર્યા બાદ અને આ દુષ્કર્મ આચર્યા બાદ સવારે આ યુવતીને ભાન થતાં તે પોતાના ઘરે ગઈ હતી અને પોતાના ઘરે જઈને સૂઈ ગઈ હતી। ત્યારબાદ એના પિતાજીએ પૂછપરછ કરતાં આ વસ્તુ ખુલેલી, જે બાબતે ફરિયાદ દાખલ કરી હતી અને આગળની હાલની તપાસ ચાલુ છે। આ ઘટનામાં સગીર બાળા ઉપર બળાત્કાર કરનાર યુવક અને જે બીજી યુવતી હતી 23 વર્ષની, એ અને એનો બોયફ્રેન્ડ, આ લોકો સંડોવાયેલા છે અને ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે।